જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સર્વ મિત્રોને. આજે આપણે જાણીશું પિશાચ મોચન શ્રાદ્ધ વિશે. પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજાનું ઘણું મહત્ત્વ છે. ત્યારે આ પવિત્ર સમય દરમિયાન તમામ અતૃપ્ત આત્માઓના મોક્ષ માટે પણ શ્રાદ્ધ પરંપરા છે, જેમાં પિશાચ મોચન શ્રાદ્ધ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ત્યારે આવો જાણીએ શું છે આ પિશાચ મોચન શ્રાદ્ધ. હિન્દુ ધર્મમાં પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્ત્વ. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે પિતૃઓના આશીર્વાદ જરૂરી. જાણો આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ વિશે. હિન્દુ ધર્મ દેવી દેવતાઓની જેમ પૂર્વજો પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા એવી છે કે જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવવા માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા ખૂબ અગત્યની બાબત છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમને મુક્તિ મેળવવા માટે પિંડદાન કરવું જોઈએ તેવી હિન્દુ શાસ્ત્રમાં માન્યતા છે. આ ઉપરાંત એવી પણ કેટલીક માન્યતા છે કે આત્માઓ મૃત્યુ પછી ભૂત સ્વરૂપમાં ભટકતી રહે છે. ત્યારે આવા આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે જો પરિવારની કોઈ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો તે ભૂત સ્વરૂપમાં ભટકવાની શક્યતા વધી જતી હોય છે અને પૂર્વજો કોઈપણ કારણસર ભૂતલોકમાં જાય તો તેઓને મુક્ત કરવા માટે દર વર્ષે માગશર મહિનામાં આવતા પિશાચ મોચન શ્રાદ્ધના દિવસે વિધિ વિધાન સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે. જળ પીપળાને અર્પણ કરવું તેવી માન્યતા એવી છે કે લોકો કુંડળીમાં પિતૃદોષ હોય અથવા તો ભૂત પ્રેતનો ડર લાગતો હોય અને ખૂબ વિઘ્નો આવતા હોય તેઓને ખાસ આ પ્રકારનું શ્રાદ્ધ કરવું જોઈએ. આ શ્રાદ્ધ કરવાથી કોઈ પણ આત્માના મોક્ષનો માર્ગ ખુલી શકે છે અને તે ધામમાં પહોંચી શકે છે. બાદમાં તેમના આશીર્વાદ પરિવારજનોને પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ શ્રાદ્ધ કરવા માગતા લોકોએ શ્રાદ્ધના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરવું જોઈએ અને ધ્યાન કરી શરીરને શુદ્ધ કરવું જોઈએ. બાદમાં એક વાસણમાં પાણી ભરીને દક્ષિણ તરફ બેસી પૂર્વજોનું નામ લઈ અને વિધિ વિધાન મુજબ આ શ્રાદ્ધનો સંકલ્પ કરવો જોઈએ. પછી જમીનને પાણી રેડી અને તર્પણ કર્યા પછી ભૂત મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. મહત્વનું છે કે પિતૃઓની આ પૂજા તાંબાના વાસણમાં થોડું પાણી લઈને તેમાં દૂધ, ઘી, મધ, તલ સહિત વસ્તુ રાખવી જોઈએ. પૂજાના અંતમાં જળ પીપળાને અર્પણ કરવું. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.